તમારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 24 માર્ક્સનું હેતુલક્ષી પૂછાશે। તો સારા માર્ક્સ લાવવા હોય, ટોપ કરવું હોય કે પછી પાસ થવું હોય, તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અને વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એટલો સમય નથી કે તમે એક એક લાઈન વાંચી શકો, તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિશન હેતુલક્ષી તમારા માટે લઈને આવ્યો છું। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનના પેપરમાં 5 માર્ક્સના જોડકા પૂછાશે। અહીંયા તમે જોઈ શકો છો, મોંગોલોઇડ એ વિદ્યાર્થી મિત્રો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આયા હતા। સહન શું છે? મસ્જિદનું પ્રાંગણ છે। એના પછી વિદ્યાર્થી મિત્રો વાસ્તુશાસ્ત્ર 8 ભાગ હશે એના। કીર્તિ તોરણ ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? વડનગરમાં। અને સીધી સૈયદની જારી આવશે વિદ્યાર્થી મિત્રો અમદાવાદમાં। તો 5 માર્ક્સ થઈ ગયા તમારા પાક્કા વિદ્યાર્થી મિત્રો। એના પછી આવશે 5 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા આવશે। અહીંયા તમે જોઈ શકો છો, હમ્પી નગરનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષનું મંદિર છે। આ વિધાન ખોટું છે। હબસી પ્રજા પણ મૂળ ભારતની નથી, એટલે કે આ પણ વિદ્યાર્થી મિત્રો ખોટું છે। બૌદ્ધ ધર્મનું સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે, સાચી વાત છે, ખરું છે। ભવનાથનો મેળો ગિરિનાર જુનાગઢ ખાતે યોજાય છે, એ પણ સાચું છે। અને રાસ એટલે કે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું, એ તો વિદ્યાર્થી મિત્રો તમારું ખોટું પડે જ નહીં। ગરબા નવરાત્રી વર્લ્ડ ફેમસ છે ગુજરાતની, તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો સાચું છે। 5 ટ્રુ ફોલ્સ થઈ ગયા, 5 ખરા ખોટા થઈ ગયા, 5 જોડકા થઈ ગયા। એના પછી વિદ્યાર્થી મિત્રો શું આવશે? ખાલી જગ્યા આવશે। તો અહીંયા તમે ખાલી જગ્યા પણ જોઈ શકો છો। 6થા નંબરની ખાલી જગ્યા છે, કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનેકટ નામે જે નહેરનું નિર્માણ કર્યું હતું એ ક્યારે થયું હતું વિદ્યાર્થી મિત્રો? તો 2જી સદીમાં આવશે। એના પછી વિદ્યાર્થી મિત્રો છે 7મા નંબરનો ક્વેશ્ચન, આધુનિક મકાનો, કારખાના, સડકો, બંધોના નિર્માણ કાર્ય માટે ખાલી જગ્યા અનિવાર્ય ઘટક છે। તો તમને ના વાંચેલું હોય તો પણ ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો કે સડક બનાવવા માટે પ્લાસ્ટિક આવશે, એલ્યુમિનિયમ આવશે કે સિમેન્ટ આવશે? તમે બધા કહેશો સિમેન્ટ આવશે। એના પછી દેશના 60% કરતાં વધારે લોકો શેના માટે આધારિત રાખે છે રોજગારી માટે? ખેતી, વેપાર કે શિક્ષણ? એ પણ તમને ખબર પડી જાય, ખેતી આવશે। અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા કોણ હતા વિદ્યાર્થી મિત્રો? મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા। શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો। તો આ શું થઈ ગઈ? 5 ખાલી જગ્યાઓ થઈ ગઈ। એના પછી વિદ્યાર્થી મિત્રો 5 શું આવશે? MCQ આવશે। અહીંયા તમે જોઈ શકો છો 11મા નંબરનો MCQ કે કઈ નીતિથી વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ મળે છે? તો આંતરરાષ્ટ્રીય છે વિદ્યાર્થી મિત્રો, તો શું આવશે? વૈશ્વિકીકરણ આવશે। અર્થતંત્રમાં નાણાં પુરવઠામાં વધારો થવા માટે કયું પરિબળ જવાબદાર નથી? તો નાણાંની માંગ। એના પછી ભારતમાં તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંયધરી કોણ આપે છે? આપણું બંધારણ કોન્સ્ટિટ્યુશન આપશે। ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે વિદ્યાર્થી મિત્રો? સાક્ષરતા। એના પછી પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત આવશે, નદીઓ આવશે, બરાબર। વૃષ્ટિજળનો કહે તો વરસાદ આવશે, અને પૃષ્ઠીય જળનો કહે તો નદી આવશે। રઘુવંશના રચયિતા કોણ છે વિદ્યાર્થી મિત્રો? મહાકવિ કાલિદાસ। કુદરતનો સફાઈ કામદાર કોણ ગણાશે? ગીધ ગણાશે। અનાજનો રાજા ઘઉં કહેવાય। અને હીરાકુડ યોજના વિદ્યાર્થી મિત્રો ઓરિસ્સા રાજ્યમાં આવેલી છે। આની હું તમને PDF માં આપીશ વિદ્યાર્થી મિત્રો। આ જોડકા તો આપણે જોઈ લીધા। આ PDF છે વિદ્યાર્થી મિત્રો આન્સરની સાથે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમારી પરીક્ષામાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે। આ બધા જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો। આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, એમાં તમે જોડાઈ જજો તો તમને આની PDF મળી રહેશે વિદ્યાર્થી મિત્રો। સાથે સાથે આપણે બીજા બધા પેપરના પણ સોલ્યુશન મળશે તમને, તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ। થેન્ક યુ સો મચ।